મિત્રો આપણે અગાઉના વિડીયોમાં ગુજરાતના ભાજપના નેતાઓના રજવાડી ફાર્મ હાઉસ વિશે જોયું, પરંતુ શું તમે જાણો છો કે કોંગ્રેસના નેતાઓ પણ આ બાબતમાં પાછળ નથી? ગુજરાતના રાજકારણમાં દાયકાઓ સુધી પ્રભુત્વ રાખનારા કોંગ્રેસના આ નેતાઓ પાસે પણ એવા આલિશાન ફાર્મ હાઉસ છે જ્યાંથી ઘણીવાર મોટી રાજકીય રણનીતિઓ ઘડાય છે. આજે આપણે વાત કરીશું અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ અને પરેશ ધાનાણી જેવા નેતાઓના શાંત અને ભવ્ય ઠેકાણાઓ વિશે. ચાલો શરૂઆત કરીએ. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમને જણાવી દઈએ કે આ વિડીયો જાહેરમાં ઉપલબ્ધ માહિતી, મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. આમાં દર્શાવેલ માહિતી સંપૂર્ણ રીતે સત્ય હોય તે જરૂરી નથી. કોઈ વ્યક્તિ, સમાજ અથવા સમૂહને નિશાન બનાવવાનો ઉદ્દેશ્ય નથી. વ્યુઅર પોતાની સમજ પ્રમાણે માહિતીની પુષ્ટિ કરે. અમિત ચાવડા. મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ આણંદના આકલવાવના ધારાસભ્ય અને પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પરિવારમાંથી આવતા અમિતભાઈને પ્રકૃતિનો ખૂબ જ શોખ છે. તેમનું ફાર્મ હાઉસ આણંદ જિલ્લાના આકલવામાં આવેલું છે. આ સ્થળ અત્યાધુનિક સુવિધાઓને સુંદર લેન્ડસ્કેપ ગાર્ડન માટે જાણીતું છે. અમિતભાઈ જ્યારે પણ રાજકીય દોડધામથી થાકે છે ત્યારે તેઓ અહીં આવીને શાંતિ અનુભવે છે. અહીંની હરિયાળી અને વ્યવસ્થિત રીતે જાળવેલા બગીચાઓ કોઈ પણ રિસોર્ટને ટક્કર આપે તેવા છે. શક્તિસિંહ ગોહિલ. મિત્રો, હવે વાત કરીએ ગુજરાત કોંગ્રેસના વર્તમાન સારથી શક્તિસિંહ ગોહિલની. શક્તિસિંહજી ભાવનગર ગઢડાના રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમનું વતનનું ફાર્મ હાઉસ કોઈ આધુનિક બંગલા જેવું નહીં, પણ રાજવી વારસા અને પરંપરાગત શૈલીનું મિશ્રણ છે. અહીં તેમની જૂની શૈલીનું બાંધકામ અને વિશાળ પટાંગણ જોવા મળશે. ખાનદાની ઠાઠ સાથે અહીં ગ્રામીણ સાદગી પણ જોવા મળે છે. શક્તિસિંહ જ્યારે પણ અહીં આવે છે ત્યારે તેઓ પોતાના મૂળિયા સાથે જોડાયેલા હોવાનો અહેસાસ કરે છે. પરેશ ધાનાણી. મિત્રો, આપણે ફાર્મ હાઉસની વાત કરતા હોઈએ અને પરેશ ધાનાણીનું નામ ન લઈએ તો સ્ક્રિપ્ટ અધૂરી કહેવાય. અમરેલીના આ નેતા સાચા અર્થમાં ધરતીપુત્ર છે. પરેશભાઈનું ફાર્મ હાઉસ કોઈ આલિશાન શોપીસ નથી, પણ એક જીવતી જાગતી ખેડૂતની વાડી છે. અહીં તમે તેમને મોંઘા ડાઇનિંગ ટેબલને બદલે ખેતરના ખાટલા પર બેસીને દેશી ભાણું જમતા જોઈ શકો છો. પોતે ટ્રેક્ટર ચલાવીને ખેતી કરવી એ તેમની ઓળખ છે. તેમનું ફાર્મ હાઉસ સાદગી અને મહેનતનું પ્રતીક છે, જે લોકોને ખૂબ જ પસંદ આવે છે. જગદીશ ઠાકોર અને તુષાર ચૌધરી. મિત્રો, ઉત્તર ગુજરાતના જગદીશ ઠાકોર પણ પશુપાલન અને ખેતીના શોખીન છે. અમદાવાદ પાસેના ગ્રામીણ વિસ્તારમાં આવેલું તેમનું ફાર્મ હાઉસ હંમેશા લોકોથી ધમધમતું હોય છે. ત્યાં ગાયોનો તબેલો અને દેશી મહેમાનગતિ મુખ્ય છે. દક્ષિણ ગુજરાતની ઝલક. મિત્રો, બીજી તરફ વ્યારાના ડૉક્ટર તુષાર ચૌધરીનું ફાર્મ હાઉસ દક્ષિણ ગુજરાતની હરિયાળી વચ્ચે આવેલું છે. અહીં તેઓ ઓર્ગેનિક ખેતી પર ભાર મૂકે છે અને પ્રકૃતિના ખોળે રહીને લોકોની સેવા કરે છે. તો મિત્રો, આ હતા ગુજરાતના કોંગ્રેસી નેતાઓ અને તેમના મનપસંદ ફાર્મ હાઉસ. ભલે પક્ષ અલગ હોય, પણ ધરતી સાથેનો લગાવ અને શાંતિની શોધમાં આ નેતાઓ પોતાની વાડીએ જવાનું ક્યારેય ચૂકતા નથી. તમને આમાંથી કયા નેતાની જીવનશૈલી અથવા તેનું ફાર્મ હાઉસ સૌથી વધુ પ્રભાવશાળી લાગ્યું? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેમ બને તેમ વિડીયો શેર કરો, વોટ્સઅપ, ફેસબુક પર ફેલાવી દો, જેથી કરીને બધાને જાણ થાય અને દરેક લોકો જોઈ શકે. ધન્યવાદ.